હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? કે મજામાં છો ને? મજામાં થઈશું તો કે આજે આપણે દવા છાંટવા આવી ગયા છીએ. અને જો આપણું, કારણ કે દવા બહુ મોઢે બળે એવી હતી, એટલે જો આપણે જો સેટઅપ કરીને રાખ્યું છે. કારણ કે દવા આપણે છાંટવાની છે અને અડધી છટાઈ ગઈ છે. અને જો આ જો ભારે માયલી દવા છે એટલે મોઢું બહુ બળે છે. અને આપણે જે કાલે તમે જો કે તમે વિડીયો જોયો હશે, કાલે જે વિડીયો જોયો હતો અને એમાં આપણે જોવા આવ્યો હતો હું કે આપણે દવા છાંટવાની, તો કે બીજા દિવસે જો આપણે દવા છાંટવા મળ્યા છીએ. તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો. અને તમને એવું થતું છે કે મળવું આ કોણ છે, કારણ કે મોઢે માસ્ક બાંધ્યું છે, શીશમાં પહેર્યા છે અને માથે રૂમાલ બાંધી દીધો. કારણ કે દવા છાંટવાથી આ દવા એટલી બધી જોરદાર છે ને, મોઢું તો એટલું બળે એમ છે. તો જો આપણે આમાં દવા છાંટી દીધી છે કે મોઢું ન બળે, એના કારણે આપણે આ બધું સેટઅપ કરવો પડ્યો. અને દવા છાંટ્યા પછી તરત આમ તો કેવડા દેખાવા મળે. તો મોટા આમ તો મોટા જબરજસ્ત ઝીંડવા બતાવવા મળે. આમ દવા છાંટીને સીધા જ મોટા ઝીંડવા દેખ. તો જો તમને બતાડું, આ છાંટી છે. તો તમે આ દવા છાંટતા જરીક કોમેન્ટ કરી દીજો. જો આપણે આ દવા મેં છાંટી છે આજ અમેથી આ દવા, જે આ દવા રહે ને એ બહુ મોઢું બળે છે. જો આ તમને હું સરખું જ દેખાડું, 25% એસી એવું લખેલું છે. અને આ દવા કાંક, જો આપણે દવા છાંટી છે ને એનાથી મોઢું બળે છે ને આપણે ડોઝ બનાવ્યો હતો. અને હવે આપણે જવાનું છે ઉપલા ખેતર. તો ચાલો મિત્રો, વિડીયોમાં તમે બન્યા રહીજો ને આપણે ઉપલા ખેતર જવાની તૈયારી. ને જો આપણે અહીંનો નજારો, તો અહીં આપણે સિંગ વાવ્યું છે. સિંગ અમારે ઓછામાં ઓછી આમાં બહુ જાજી સિંગ છે. તો સિંગનો જો નજારો હું તમને બતાડું. અને એક અમારા અહીંયા નાનીમથી કટકી છે, અને કટકીમાં અમે ડોકા કાપી નાખ્યા. આપણે કપાસને કપા બહુ જોરદાર ઊભો છો. તમને પાણીથી જો દેખાય તો, કારણ કે ઝીંડું બહુ એક નંબર આવ્યું છે. જો તમે જોઈ રહ્યા છો તો તમને ઝૂમ કરીને બતાડું. જો ઝીંડવો લાગડ ઝીંડવા છે જો. અને અહીંયા આપણે આંબો વાવ્યો છે, આંબા 2 છે. અને કેરી પણ આપણે જોરદાર થાય છે, અને આપણે ખાઈએ છીએ પણ. અને નીકી જ નહીં, કારણ કે મણ, 1.5 મણ, 2 મણ કેરી આવે છે. હા, જો પાછળ તમે જેટલી જોઈ એટલે બધી સિંગ છે. અને હવે આપણે તબેલો છે ત્યાં જવાનું છે. અને અમારા છોકરા નાના નાના બધા ઝાડવા વાયા છે. તો આપણે કટુને, એનું નામ કટુ છે, તો આપણે કટુને પૂછ્યું હું ઝાડવું વાવ્યું છે. જો આપણે વાત કરી છે એટલે કટુ હંતાઈ ગયો છે. જેમ નિહાળે બગીચામાં જેવી રીતે ઝાડવા વાવે ને, એમ અમારા જૂના બેને ઝાડવા વાયા છે. અને એમાં કાળી ધૂળ નાખે છે, કારણ કે અહીંયા નગરો પાણાવાળું છે ને, એટલે જો આ બેન જો બાગાયતનું કામ કરે છે. અને અમે ડ્રેગન ફ્રૂટ વાવ્યું છે. જોઈએ તો આવડું થયું છે. આ કેદી વાવ્યું હતું ને? હજી આના લગભગ 1 મહિના જેવું થયું એમ કહે છે માતાજી. જો આ જો ઝાડવા જો તો 1 નંબર છે. અને કેવા ઝાડવા છે જરાક કોમેન્ટ કરી દીજો. અને જો અમારે અને વાડિયા આવો, અમારી વાડી આવો તો થોડીક ધ્યાન રાખવું પડે, કારણ કે કાળું થોડોક ખારો માણસ છે. આમ સારો માણસ છે પણ થોડોક ખારો માણસ હતો છે. ને જો કે અમે દવા, તો ચાલો આપણે મળીએ આગલા વિડીયોમાં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો.